हेलो नमस्कार। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એમાં એ જે છે હવે શરૂ થઈ ગઈ છે। તો મિત્રો આ રજાના દિવસોમાં આપણે જે છે દરરોજ આપણે જીકેના એમસીક્યુ જે છે એ લઈને આવીએ છીએ। મિત્રો આ લેક્ચરથી જે છે એ તમારે એક પ્રકારનું રિવિઝન પણ થઈ જવાનું છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 નીચેનામાંથી કયું પ્રાણી હરણ કુળનું છે? નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ હરણ કુળનું છે? તો કયું આવશે આમાં રાઈટ આન્સર? ચિત્તલ, સાબર, પેકર આ ત્રણેય જે છે મિત્રો પ્રાણી જે છે એ હરણ કુળના થશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું સૌથી વધુ ઘોંઘાટિયું શહેર કયું છે? ભારતનું જે છે સૌથી વધુ ઘોંઘાટિયું શહેર જે છે એ કયું છે? તો મિત્રો અહીંયા મુંબઈ જે છે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ભારતનું સૌથી વધારે ઘોંઘાટિયું શહેર કયું? તો મુંબઈ છે। મિત્રો મુંબઈ જે છે એ મિત્રો સાલસેટ ટાપુ પર આવેલું છે, એક પ્રાકૃતિક બંદર છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાના સ્થાપક કોણ છે? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ સંસ્થાના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ છે? તો અનિલ કુમાર અગ્રવાલ જે છે એ ખાસ યાદ રાખજો કે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ સંસ્થા જે છે એના સ્થાપક છે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો તમે વિડીયોમાં જે છે એ છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે 51મો એક ક્વેશ્ચન રાખીએ છીએ જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો ચોથા ક્વેશ્ચનમાં, તો પૃથ્વીના વાતાવરણના કયા આવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે? પૃથ્વીના વાતાવરણના કયા આવરણમાં જે છે એ ઓઝોન વાયુનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે? તો કયા આવરણમાં આવશે આમાં રાઈટ આન્સર? સમતાપ આવરણમાં જે છે એ વધારે જોવા મળે છે। પૃથ્વીના વાતાવરણના કયા? તો સમતાપ આવરણ જે છે એમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, યુએન જનરલ એસેમ્બલીનું કાર્યાલય ક્યાં આવેલું છે? યુએન જનરલ એસેમ્બલીનું કાર્યાલય જે છે ક્યાં આવેલું છે? તો એ મિત્રો ન્યુયોર્ક ખાતે આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે યુએન જનરલ એસેમ્બલીનું કાર્યાલય ક્યાં? તો ન્યુયોર્ક ખાતે આવેલું છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, પારસીઓના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? પારસીઓના કાશી તરીકે જે છે એ કયું સ્થળ ઓળખાય છે? તો ઉદવાડા આવશે અહીંયા। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે પારસીઓના કાશી તરીકે કયું સ્થળ? તો ઉદવાડા જે છે એ ઓળખાય છે। ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ સાતમો, ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાં પંચની રચના કરવામાં આવી છે? ભારતીય આ બંધારણમાં જે છે કયા આર્ટિકલ મુજબ જે છે નાણાં પંચની રચના કરવામાં આવી છે? તો કયા આર્ટિકલ આવશે? આર્ટિકલ 280 મુજબ જે છે એ ખાસ યાદ રાખજો કે નાણાં પંચની રચના કરવામાં આવેલી છે। ભારતના બંધારણ 280 મુજબ જે છે નાણાં પંચની રચના કરવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખારા ઘોડા એ શું છે? ખારા ઘોડા જે છે એ શું છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? એક સ્થળનું નામ છે। ખાસ યાદ રાખજો કે ખારા ઘોડા એ શું? તો સ્થળનું નામ થશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નવમો, સેવન સિસ્ટર સ્ટેટ તરીકે કયું રાજ્ય નથી? નીચેનામાંથી કયું જે છે સેવન સિસ્ટર સ્ટેટ તરીકે નથી? તો કયું નથી આમાં? સિક્કિમ જે છે મિત્રો સેવન સિસ્ટરમાં નહીં આવે। અહીંયા વાત કરીએ કયા કયા આવશે, તો આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આમ પૂર્વોત્તર ભારતના 7 રાજ્યોનો સમાવેશ જે છે સેવન સિસ્ટરમાં થશે। અહીંયા સિક્કિમ જે છે એનો સમાવેશ કરવામાં આવતો નથી, એમાં એ નહીં આવે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે કરવામાં આવી? મુસ્લિમ લીગની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો 1906માં જે છે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે? તો 1906માં કરી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ વિકાસ આંક કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? માનવ વિકાસ આંક જે છે કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? યુએનડીપી જે છે એ સંસ્થા દ્વારા ખાસ યાદ રાખજો કે માનવ વિકાસ આંક જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે। મિત્રો પ્રથમ માનવ વિકાસ આંક જે છે 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો। ખાસ યાદ રાખજો કે પ્રથમ માનવ વિકાસ આંક જે છે ક્યારે? તો 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો। યુએનડીપી એનું મિત્રો પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એનું પૂરું નામ થશે। ખાસ યાદ રાખજો કે યુએનડીપી નું પૂરું નામ શું? તો યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એનું પૂરું નામ થશે। મિત્રો યુએનડીપી દ્વારા દર વર્ષે જે છે માનવ વિકાસ આંક પ્રસિદ્ધ કરવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, કયો ગ્રહ કદ અને વજનમાં પૃથ્વી ગ્રહના લગભગ સમાન છે? કયો ગ્રહ જે છે કદ અને વજનમાં પૃથ્વી ગ્રહના જે છે એ સમાન છે? તો શુક્ર ગ્રહ આવશે અહીંયા। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે શુક્ર ગ્રહ જે છે એ વજનમાં પૃથ્વી ગ્રહના જે છે લગભગ સમાન હોય છે। અને મિત્રો સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ જે છે એ કયો છે? તો શુક્ર છે, અને તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે। અને મિત્રો શુક્ર ગ્રહને જે છે
ઉપગ્રહ નથી, શુક્ર ગ્રહને અને બુધને એ બંને ગ્રહને ઉપગ્રહ નથી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા રાજા દ્વારા વન્યજીવના રક્ષણ માટે કાયદા બનાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે? કયા રાજા દ્વારા વન્યજીવના રક્ષણ માટે જે છે કાયદા બનાવ્યાની નોંધ જે છે ઇતિહાસમાંથી મળે છે? તો સમ્રાટ અશોક જે છે એમના દ્વારા વન્યજીવના રક્ષણ માટેના કાયદા બનાવ્યાની નોંધ જે છે એ મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, ભાંગના નશામાં શું ખવડાવવાથી નશો ઉતરે છે? ભાંગના નશામાં જે છે શું ખવડાવવાથી નશો ઉતરે? તો જામફળ ખવડાવવાથી જે છે એ નશો ઉતરે છે ભાંગના નશામાં, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે? ચિનાઈ માટીના વેપાર માટેનું પ્રસિદ્ધ થાનગઢ એ કયા જિલ્લામાં આવેલું છે? તો સુરેન્દ્રનગરમાં આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં? તો સુરેન્દ્રનગરમાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, WWF નું વડુમથક ક્યાં આવેલું છે? WWF નું વડુમથક જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે જે છે એ ખાસ યાદ રાખજો કે WWF નું વડુમથક આવેલું છે. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર એનું પૂરું નામ થશે. 1961માં એની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો કે WWF એટલે કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એની સ્થાપના ક્યારે? તો 1961માં કરવામાં આવી હતી. વડુમથક ક્યાં? તો સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજેન્દ્ર પ્રસાદ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? રાજેન્દ્ર પ્રસાદ કપ જે છે કઈ રમત સાથે સંકળાયેલો છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? ટેનિસ રમત સાથે આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બને છે. ખાસ યાદ રાખજો કે રાજેન્દ્ર પ્રસાદ કપ કઈ? તો ટેનિસ રમત સાથે સંકળાયેલો કપ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પશુ ચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ કયા નામથી ઓળખાય છે? પશુ ચિકિત્સા પદ્ધતિમાં જે છે પોસ્ટમોર્ટમ કયા નામથી ઓળખાય છે? તો નેક્રોપ્સી નામથી ઓળખાય છે. ખાસ યાદ રાખજો કે પશુ ચિકિત્સા પદ્ધતિમાં પોસ્ટમોર્ટમ કયા નામથી? તો નેક્રોપ્સી નામથી ઓળખાય છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો, ભારતીય સંવિધાન કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે? ભારતીય બંધારણમાં જે છે કયા આર્ટિકલ અન્વયે જે છે એ મિત્રો રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો શું આવશે આમાં રાઈટ આન્સર? આર્ટિકલ 61 મુજબ જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રક્ત શુદ્ધિ માટે શાનું શરબત ઉપયોગી છે? રક્ત શુદ્ધિ માટે જે છે શાનું શરબત ઉપયોગી હોય છે? તો શેનું આવશે આમાં? શતાવરીનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બને છે. ખાસ યાદ રાખજો કે રક્ત શુદ્ધિ માટે શેનું? તો શતાવરી જે છે એનું શરબત ઉપયોગી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ગુજરાતના કયા જિલ્લાના એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે જે છે ગુજરાતના કયા જિલ્લાના એકતાનગરમાં જે છે પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરેલું હતું? તો એ કયા જિલ્લામાં આવશે? નર્મદા જિલ્લામાં જે છે એનું ઉદ્ઘાટન કરેલું હતું. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, નીચેનામાંથી કયું વૃક્ષ જંગલની જ્યોતિ તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કયું વૃક્ષ જે છે એ મિત્રો જંગલની જ્યોતિ તરીકે ઓળખાય છે? તો કયું વૃક્ષ આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? નીચેનામાંથી જે છે એ જંગલની જ્યોતિ તરીકે જે છે એ મિત્રો ખાખરો જે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે જંગલની જ્યોતિ તરીકે કયું? તો ખાખરો જે છે એ વૃક્ષ ઓળખાય છે. મિત્રો ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બનાવવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોણ વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? નીચેનામાંથી કોણ જે છે એ વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે? તો કોણ આવશે રાઈટ આન્સર? રાજેન્દ્ર સિંહ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે વોટરમેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ? તો રાજેન્દ્ર સિંહ જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, ભારતીય પશુ કલ્યાણ બોર્ડની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન નીચેનામાંથી કોનું છે? ભારતીય પશુ કલ્યાણ બોર્ડની સ્થાપનામાં જે છે એ મહત્વપૂર્ણ યોગદાન જે છે એ નીચેનામાંથી કોનું છે? તો કોનું આવશે? રૂકમણી દેવી જે છે એમનું છે. ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. અહીંયા ખાસ યાદ રાખજો કે ભારતીય પશુ કલ્યાણ બોર્ડની સ્થાપનામાં મહત્વપૂર્ણ યોગદાન કોનું? તો રૂકમણી દેવીનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વૃક્ષનું આયુષ્ય શાના પરથી નક્કી થાય છે? વૃક્ષનું આયુષ્ય જે છે એ કોના ઉપરથી નક્કી થાય છે? તો વૃક્ષના વલયો ઉપરથી જે છે એ વૃક્ષનું આયુષ્ય જે છે એ નક્કી થતું હોય છે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે વૃક્ષનું આયુષ્ય શેના ઉપરથી? તો વૃક્ષના વલયો ઉપરથી નક્કી કરવામાં આવે છે. મિત્રો અશ્મિઓનું આયુષ્ય જે છે એ નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ ઉપયોગી છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મિત્રો વૃક્ષનું આયુષ્ય વૃક્ષના થડના વલયો પરથી જે છે એ નક્કી થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, WII નું વડુમથક ક્યાં આવેલું છે? WII નું વડુમથક જે છે એ ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં? દેહરાદૂન ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે દેહરાદૂન ખાતે જે છે WII નું વડુમથક આવેલું છે.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 2018માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પર્યાવરણ મંત્રીઓનું સંમેલન શીર્ષક શું હતું? 2018માં જે છે દિલ્હીના જે છે વિજ્ઞાન ભવન ખાતે પર્યાવરણ મંત્રીઓનું સંમેલન શીર્ષક જે છે એ કયું હતું? તો કયું આવશે આમાં રાઈટ આન્સર? ગ્રીન ઇન્ડિયા જે છે એનું શીર્ષક હતું. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 28માં ફોલ ઓફ ધ સ્પેરો કોની આત્મકથા છે? ફોલ ઓફ ધ સ્પેરો જે છે આત્મકથા એ કોની છે? તો કોની આવશે? સલીમ અલી, ડોક્ટર સલીમ અલીની જે છે એ ખાસ યાદ રાખજો કે ફોલ ઓફ ધ સ્પેરો જે છે આત્મકથા એ સલીમ અલીની છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 18મી સદીમાં કાચું રેશમ ઇંગ્લેન્ડમાં કયા દેશમાંથી આવતું હતું? 18મી સદીમાં જે છે કાચું રેશમ ઇંગ્લેન્ડમાં જે છે કયા દેશમાંથી આવતું હતું? તો કયા દેશમાંથી આવશે આ રાઈટ આન્સર આમાં? સ્પેન અને ઇટલી જે છે એ દેશમાંથી આવતું હતું. ખાસ યાદ રાખજો કે 18મી સદીમાં કાચું રેશમ ઇંગ્લેન્ડમાં કયા દેશમાંથી? તો સ્પેન અને ઇટલી જે છે એ દેશમાંથી આવતું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? પ્લાસીના યુદ્ધ પછી જે છે બંગાળનો નવાબ જે છે એ કોણ બન્યો? તો કોણ આવશે આ રાઈટ આન્સર આમાં? મીર જાફર આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે પ્લાસીના યુદ્ધ પછી જે છે બંગાળનો નવાબ કોણ? તો મીર જાફર બન્યો હતો. મિત્રો પ્લાસીનું યુદ્ધ વાત કરીએ તો 23 જૂન 1757ના રોજ થયું હતું. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ખાસ યાદ રાખજો કે પ્લાસીનું યુદ્ધ ક્યારે? તો 23 જૂન 1757ના રોજ થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 31માં કોના દ્વારા અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું હતું? કોના દ્વારા જે છે અનેક સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું? તો ફેજી દ્વારા જે છે એ કરવામાં આવ્યું હતું. ખાસ યાદ રાખજો કે સંસ્કૃત ગ્રંથોનું ફારસીમાં અનુવાદ કોના દ્વારા? તો ફેજી દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો આ ફેજી જે છે ને એ અબુલ ફઝલનો ભાઈ ફેજી જે છે એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. કોણ? તો ફેજી. કોણ? તો અબુલ ફઝલનો જે છે ભાઈ હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 32માં જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ કોના દ્વારા કહેવામાં આવ્યું? મિત્રો આ વિધાન જે છે કોના દ્વારા કહેવામાં આવ્યું? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે એમના દ્વારા કહેવામાં આવેલું હતું કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે. આ વિધાન જે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 33માં ભારતમાં સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી? ભારતમાં જે છે સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી? તો ક્યારે આવશે? 28 જાન્યુઆરી 1950ના રોજ જે છે કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો કે ભારતમાં સ્વતંત્ર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે? તો 28 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી. મિત્રો ભારતની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે. બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન જે છે એ ઊંચું હોય છે, પણ આપણને ખ્યાલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 34માં કયા દેશના ઝંડામાં સાપ અને બાજ જોવા મળે છે? કયા દેશના ઝંડામાં જે છે સાપ અને બાજ જોવા મળે છે? તો મેક્સિકો દેશ જે છે એ દેશના ઝંડામાં ખાસ યાદ રાખજો કે સાપ અને બાજ જે છે એ જોવા મળે છે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે? નીચેનામાંથી શું છે એ શંકર ભગવાનના મંદિરમાં અવશ્ય વાવવામાં આવે છે? તો બિલ્લી જે છે બિલ્લી એ વાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી શાનો અર્થ ભયાનક ગરોળી થાય છે? નીચેનામાંથી શેનો અર્થ ભયાનક ગરોળી થાય? તો ડાયનોસરનો અર્થ જે છે એ ભયાનક ગરોળી એવો થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કોઈ વ્યક્તિ પોતાના સગાવહાલાની સ્મૃતિમાં કયા વનમાં વૃક્ષો વાવી શકે છે? કોઈ વ્યક્તિ પોતાના સગાવહાલાની સ્મૃતિમાં જે છે કયા વનમાં વૃક્ષો વાવી શકે? તો સ્મૃતિ વનમાં જે છે એ વૃક્ષો વાવી શકે કોઈ વ્યક્તિ સગાવહાલાની સ્મૃતિમાં. કયા વનમાં? તો સ્મૃતિ વનમાં જે છે વૃક્ષો વાવી શકે છે. મિત્રો ગુજરાતમાં ગુરુ ગોવિંદ સ્મૃતિ વન ક્યાં આવેલું છે? તો ક્યાં આવશે? મહીસાગરના માનગઢ ખાતે આવેલું છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ શનિ ગ્રહના આરાધ્ય વૃક્ષનું નામ જણાવો. શનિ ગ્રહના આરાધ્ય વૃક્ષનું નામ જે છે એ શું છે? તો શું આવશે રાઈટ આન્સર? ખસજટલ આવશે. ખસજટલ જે છે શનિ ગ્રહના આરાધ્ય વૃક્ષનું નામ છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સફેદ ખેર તો પણ ચાલશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વન મહોત્સવની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વન મહોત્સવની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો ક્યારે આવશે? જુલાઈ માસમાં જે છે જુલાઈ મહિનામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો 1950થી ઉજવણી આની થાય છે. એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન છે 40મો વિશ્વના જૈવ વૈવિધ્ય પૈકી કયો પ્રકાર જોવા મળે છે? વિશ્વના જૈવ વૈવિધ્ય પૈકી જે છે કયો પ્રકાર જોવા મળે છે? તો કયો પ્રકાર આવશે આમાં રાઈટ આન્સર? 60%થી 70% જે છે એ જોવા મળે છે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીનું કયું મેગેઝિન બહાર પાડે છે? બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી કયું મેગેઝિન બહાર પાડે છે? તો કયું આવશે રાઈટ આન્સર આમાં? હોર્નબિલ જે છે મેગેઝિન બહાર પાડે છે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતીય સૈન્યના સર્વોપરી બંધારણીય વડા કોણ છે? ભારતીય સૈન્યના સર્વોપરી
બંધારણીય વડા જે છે નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર આમાં? રાષ્ટ્રપતિ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે ભારતીય સૈન્યના સર્વોપરી બંધારણીય વડા કોણ? તો રાષ્ટ્રપતિ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને વધારેમાં વધારે કેટલા સમય પછી મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવો પડે? તો કેટલા? 24 કલાક પછી જે છે એને રજૂ કરવો પડે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? ભારતમાં સૌથી વધારે આયાત જે છે શેની થાય છે? તો ખનિજ તેલની જે છે એ ભારતમાં સૌથી વધારે આયાત કરવામાં આવે છે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા દશકને જીવન માટે જળ તરીકે લોકપ્રિયતા મળી હતી? નીચેનામાંથી કયા દશકાને જે છે જીવન માટે જળ તરીકે લોકપ્રિયતા મળી હતી? તો કયા દશકાને આવશે? 2005-15 જે છે એ દશકાને જે છે જીવન માટે જળ તરીકે લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માછલી ઘરને અંગ્રેજીમાં શું કહે છે? માછલી ઘરને મિત્રો અંગ્રેજીમાં શું કહેવામાં આવે? તો એક્વેરિયમ કહેવામાં આવશે અને ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો કે માછલી ઘરને અંગ્રેજીમાં શું? તો એક્વેરિયમ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે પસાર થયો? રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ જે છે એ ક્યારે પસાર થયો? તો 1995માં. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ એક્ટ જે છે એ ક્યારે? તો 1995માં પસાર થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 48મો, દેશનું સૌપ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય કયા સ્થળે બનાવવાનું શરૂ થઈ ગયું છે? દેશનું સૌપ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય જે છે એ કયા સ્થળે બનાવવાનું શરૂ થઈ ગયું છે? તો વડોદરા ખાતે જે છે એ બનવાનું શરૂ થઈ ગયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, શહીદ એ આઝમ તરીકે ભારતના કયા મહાન ક્રાંતિકારી ઓળખાતા હતા? શહીદ એ આઝમ તરીકે ભારતના કયા મહાન ક્રાંતિકારી જે છે એ ઓળખાતા હતા? તો કોણ આવશે? વીર ભગતસિંહ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે શહીદ એ આઝમ તરીકે કોણ? તો આપણે સૌ જાણીએ છીએ કે વીર ભગતસિંહ જે છે એ ક્રાંતિકારી ઓળખાતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, નૃત્યના દેવાથી દેવ કોણ હતા? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. નૃત્યના દેવાથી દેવ નટરાજ જે છે એ હતા. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 51મો. મિત્રો આનો આન્સર જે છે 51મો, એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અમૃતા દેવી વન સુરક્ષા પુરસ્કાર અંતર્ગત કેટલી રકમનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ઘણી બધી વાર આપણે આ જે છે એ લેક્ચરમાં પૂછાયેલો પણ છે અને મિત્રો આ જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. અમૃતા દેવી વન સુરક્ષા પુરસ્કાર જે છે અંતર્ગત કેટલી રકમનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે? આનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો